friends, today we start our lecture number 5 and unit 1 sequences. The topic is algebra of a sequence. First of all, what is the algebra? એલ્જિબ્રાનો મતલબ શું થશે તો કે આપણે કોઈ ઓપરેશન કરીએ છીએ ને શું કહેવાશે એલ્જિબ્રા. ઇટ મીન્સ કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. તો સિક્વન્સ વચ્ચે આપણે એડિશન કરવાનો છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ડિવિઝન કરવાનો છે. તો એ અલ્જેબ્રા ઓફ એ સિક્વન્સનો મતલબ થશે. તો એમાં શું આવશે તો કે આપણે થિયરમ આવશે. ટોટલ 4 થિયરમ હશે કે એમાં ફર્સ્ટમાં આપણે એડિશન કરશું, સેકન્ડમાં સબટ્રેક્ટ કરશું, એના પછી આપણે મલ્ટિપ્લિકેશન કરશું અને પછી ડિવિઝન કરશું. તો આપણે ફર્સ્ટ થિયરમ લઈએ. Theorem number 1, if sequence an and bn be two sequences such that limit n tends to infinite an is equal to a and limit n tends to infinite bn is equal to b, then આપણે આવું પ્રૂફ કરવાનું છે. લિમિટ n tends to infinite an plus bn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. બંનેમાં આપણે લિમિટ લગાડીએ તો બંનેનું અલગ અલગ લિમિટ થશે, પણ આનું લિમિટ a છે અને આનું લિમિટ b છે. તો ડાયરેક્ટ a પ્લસ બી એટલે આ રીતે નહીં, હવે આપણે એને પ્રૂફ કરવાનું છે. તો કઈ રીતે પ્રૂફ કરશું? તો સૌથી પહેલાં તો બે સિક્વન્સ આપણે લીધેલી છે. તો ફર્સ્ટ આપણે લીધું લેટ an ઇઝ એ કન્વર્જન્ટ સિક્વન્સ વિથ લિમિટ a. તો કન્વર્જન્ટ સિક્વન્સની ડેફિનેશન પ્રમાણે આપણે શું લખી શકશું? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ an ઇઝ ઇક્વલ ટુ a. તો આ જે છે એની ડેફિનેશન જ છે આ 3 લાઈન. ફોર એવરી એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર m1 સચ ધેટ n greater than or equal to m1 implies mod an minus a less than epsilon by 2. આ જે છે એ કોની ડેફિનેશન છે? સિક્વન્સ an કન્વર્જન્ટ થાય એની ડેફિનેશન છે. સેમ એ જ રીતે આપણે સિક્વન્સ બીએનની જ પણ જરૂર પડશે. તો સેમ એ જ રીતે આપણે આ જે પોઈન્ટ લખેલા છે એ શું છે? બીએન કન્વર્જન છે એની ડેફિનેશન છે. બીએન ઇઝ કન્વર્જન સિક્વન્સ વિથ લિમિટ બી, એને આપણે આ રીતે લખી શકાય. અને આ જે બે પોઈન્ટ છે એ શું છે એની ડેફિનેશન? મોડ બીએન માઇનસ બી લેસ ધેન એપ્સાઇલોન બાય 2. હવે આપણે શું કરવાનું છે તો કે બંનેનો એડિશન કરવાનો છે. તો હવે આપણે જે m1 અને m2 જે છે જે પોઝિટિવ ઇન્ટીજર છે, હવે આપણે એક નવો કોઈ પોઝિટિવ ઇન્ટીજર લેવો પડશે કે જે m1 અને m2 થી મેક્સિમમ હશે. શું કામ? કેમ કે બંનેનો આપણે એડિશન કરીએ છીએ એટલે. તો m ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ઓફ m1 m2. તો m જે છે m1 અને m2 નો મેક્સિમમ m છે, તો આપણે એને આ રીતે લખી શકીએ. m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 એન્ડ m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m2. n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m હોય તો n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 એન્ડ n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m2. એ તમે જોશો તો અહીંયા જ આપણે આ વસ્તુ આવેલી છે. આપણે આગળ જે કીધું છે કે n અને bn કન્વર્જન છે તો એની ડેફિનેશનમાં જ આપણે લખેલું છે. તો આ વસ્તુ તો ઓલરેડી આપણી પાસે છે જ, પણ એના ઉપરથી આપણે શું મળ્યું તો કે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m મળ્યું. તો હવે એ મળ્યું તો હવે આપણે an પ્લસ bn કરવાનું છે. તો હવે ખાસ જોજો, આપણે જોઈએ છે શું? an પ્લસ bn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. તો એનો મતલબ કે આપણે આ બંનેનો સબટ્રેક્ટ કરીએ તો લેસ ધેન એપ્સાઇલોન આવું જવું જોઈએ. આપણે પ્રૂફ શું કરવાનું છે? કોઈ પણ સિક્વન્સ કન્વર્જન્ટ હોય તો આપણે આ બતાવી દઈએ ને આ લાઈન, તો આપણે કહી શકીએ કે an કેવી છે? કન્વર્જન્ટ સિક્વન્સ છે. તો સેમ એઝ an પ્લસ bn ને કન્વર્જન બતાવવું હોય તો શું થશે? an પ્લસ bn માઇનસ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ આપણે શું બતાવી દઈશું? લેસ ધેન એપ્સાઇલોન બતાવશું. તો ફર્સ્ટ શું કર્યું છે? a અને an ને પેર બનાવી છે અને bn અને b ને પેર બનાવી છે. અને આ બંનેને જો મોડ અલગ કરવા હોય તો ઇનઇક્વાલિટીની પ્રમાણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થશે. એટલે કે આ જે છે વેલ્યુ કેવી થશે? આના કરતાં મોટી થશે. હવે આ જે છે લેસ ધેન એપ્સાઇલોન બાય 2 છે, આપણે ઓલરેડી પહેલાં બતાવ્યું જ છે. અને આ પણ લેસ ધેન બાય એપ્સાઇલોન બાય 2 છે. તો એના જગ્યાએ આપણે એપ્સાઇલોન બાય 2 પ્લસ એપ્સાઇલોન બાય 2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન. તો an પ્લસ bn માઇનસ a પ્લસ બી લેસ ધેન એપ્સાઇલોન. તો હવે આના ઉપરથી આપણે એક ડેફિનેશન લખી શકશું. કઈ? તો કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ an પ્લસ bn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. એ જ આપણે પ્રૂફ કરવાનું હતું. આપણા થિયરમના સ્ટેટમેન્ટમાં શું હતું? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ an પ્લસ bn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. તો આપણે એ વસ્તુ પ્રૂફ કરી. ઓકે, સેમ એઝ સિક્વન્સ આ જે ટોપિક છે n ઇઝ ઇક્વલ ટુ a, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ bn ઇઝ ઇક્વલ ટુ b, an માઇનસ bn ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી. સેમ એઝ ઉપરની જેમ જ આ સેમ બેઠું થિયરમ કરવાનું છે. ફેર એટલો છે કે જ્યાં આપણે પ્લસ લીધા છે ત્યાં શું લેવું પડશે? માઇનસ લેવું પડશે. તો આ જે પોઈન્ટ છે આ બધા એ બેઠે બેઠા સેમ ટુ સેમ એમને આવશે. ચેન્જ ખાલી અહીંયા જ થશે. અહીંયા થશે માઇનસ અને અહીંયા થશે માઇનસ. એટલે અહીંયા ડિફરન્ટ થશે. એટલે અહીંયા થશે, અહીંયા આપણે શું થઈ જશે? ત્યાં an માઇનસ a અને bn માઇનસ બી. ઓકે, તો અહીંયા માઇનસ કરશું તો ફરી આપણે મોડ કરશું એટલે ત્યાં પ્લસ થઈ જશે. તો અહીંયા ચેન્જ શું રહેશે? ફરી લેસ ધેન એપ્સાઇલોન જ આવશે. એટલે અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ. તો આન્સર શું આવશે? મોડ an માઇનસ bn
માઇનસ એ માઇનસ બી લેસ દેન એપ્સાઇલોન. તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ અને આ પ્લસની જગ્યાએ માઇનસ. તો એઝ ઇટ ઇઝ કરવાનું છે થિયરમ નંબર 1 પ્રમાણે. નેક્સ્ટ થિયરમ એડિશન સબટ્રેક્શન થઈ ગયું. હવે આવશે મલ્ટિપ્લિકેશન. કોઈ બે સિક્વન્સ આપેલી છે, સિક્વન્સ છે અને સચ ધેટ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એ એન ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કે એ એન કન્વર્જન છે અને બી એન પણ કન્વર્જન છે. તો એનું મલ્ટિપ્લિકેશન કન્વર્જન થાય છે એવું આપણે બતાવવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ એન એન્ડ બી એન આર ટુ કન્વર્જન સિક્વન્સીસ. વી નો ધેટ કન્વર્જન સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. આપણે આગળ થિયરમ આવી ગયું કે એવરી કન્વર્જન સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. તો આપણે આની જરૂર પડશે એટલા માટે આપણે મોડ એ એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે એન્ડ મોડ બી એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે આપણે એડવાન્સમાં પહેલેથી લઈ જ લઈએ કેમ કે આપણે આની જરૂર પડશે. અને બાઉન્ડેડ છે તો ખબર જ છે કેમ કે બંને જો સિક્વન્સ કન્વર્જન્ટ હોય તો એ બાઉન્ડેડ થશે જ. હવે આપણે બંનેનો શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન બતાવવાનું છે. ઓકે, તો એ એન ઇન્ટુ બી એન માઇનસ એ બી આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું સેમ એ જ રીતે. એમાં શું હતું? એ એન પ્લસ બી એન હતું અને અહીંયા આવશે એ એન ઇન્ટુ બી એન માઇનસ એ બી. આ થિયરમ છે આપણે, તો થિયરમ મેક્સિમમ પૂછાય છે તો ખાસ સમજો. હવે આપણે શું કર્યું છે? વચ્ચે માઇનસ એ એન બી એડ કર્યા છે અને સબટ્રેક્ટ કર્યા છે. એ એન ઇન્ટુ બી અને પ્લસ એ એન ઇન્ટુ બી. પછી પેર બનાવી છે. પેર કઈ રીતે બનાવી છે? તો કે એ એન કોમન નીકળે છે આમાંથી, બી એન માઇનસ બી. એ જ રીતે બી કોમન નીકળે છે તો એ એન માઇનસ એ. તો હવે બી એન માઇનસ બી અને એ એન માઇનસ એ તમે જોશો તો ઓલરેડી આપણે આગળ આ જે છે આમાં આપણે બે લાઈન લખવાની જ રહેશે. હમણાં ભૂલથી આપણે લખી નથી. ઓકે, આ જે છે આ બંને લાઈન એ આપણે ઓલામાં પણ લખવું જ પડશે. એ એન માઇનસ એ અને બી એન માઇનસ બી લેસ ધેન એપ્સિલોન બાય 2 છે. ઉપર આગળ લખશું. હવે આવશે થિયરમમાં હવે આગળ આવશે. એમાં અહીંયા આપણે લખેલું છે. એ શું કામ પછી લખ્યું? કેમ કે લેસ ધેન એપ્સિલોન બાય 2 ની સાથે બીજું પણ કંઈક લેવું પડશે. એ કઈ રીતે? તો કે અહીંયા તમારો કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ કયો છે એ ખાસ ચેક કરવાનો રહેશે. એટલા માટે આપણે આગળ પછી લખશું. પહેલાં તો આને ઇક્વેશન નંબર 1 કરીને આપી દઈશું. તો ક્યાં પહોંચ્યા હતા આપણે? મોડ એ બધાનો અલગ અલગ મોડ કરશું એટલે શું થઈ જશે? ઇનઇક્વાલિટી ચેન્જ થશે અને કે આ મોડ એ એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે હતું એ આપણે અહીંયા જરૂર પડી. મોડ એ એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે, તો આપણે અહીંયા આવી ગયું કે અને બાકી બી એમને રાખ્યો અને એન માઇનસ એ. ઓકે, હવે આપણે શું કરશું? તો કે આને ઇક્વેશન નંબર એ આપશું. અહીંયા આપણે શું લઈ આવવાનું છે? એપ્સિલોન બાય 2 લઈ આવવાનું છે. તો બી એન માઇનસ બી બરાબર તમારે શું સપોઝ કરવું પડશે? શું લેસ ધેન કરવું પડશે? તો કે કેને તમારે શું કરવું પડશે? ત્યાંથી રિમૂવ કરવો પડશે અને અહીંયા મોડ બીને રિમૂવ કરવો પડશે. તો એ પ્રમાણે તમારે લેસ ધેન વાળું લઈ આવવાનું રહેશે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એન ઇઝ ઇક્વલ ટુ એ ઓલરેડી તમને થિયરમના સ્ટેટમેન્ટમાં આપેલું છે એટલે એના ઉપરથી આપણે આ બે લાઈન લખી શકશું. એની ડેફિનેશન છે. પણ લેસ ધેન અહીંયા શું લખ્યું છે? એપ્સિલોન બાય 2 નહીં, ઇન્ટુ બી છે. શું કામ? કેમ કે આપણે અહીંયાથી બીને રિમૂવ કરવું હોય તો મારે ડિનોમિનેટરમાં બી લાવવું પડે તો જ એ કેન્સલ થાય. એટલા માટે શું લખ્યું છે ત્યાં? ડિનોમિનેટરમાં બી. એ જ રીતે મારે અહીંયા કેને રિમૂવ કરવું હોય તો નીચે શું લાવવું પડે? કે અને ઇન્ટુ એપ્સિલોન બાય 2 છે તો એપ્સિલોન અપોન 2 કે એવું મારે લાવવું પડશે બી એન માઇનસ બીમાં. તો આપણે એ પણ અહીંયા લખેલું છે. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ બી એન ઇઝ ઇક્વલ ટુ બી ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 there exists positive integer m2 such that આ કોની ડેફિનેશન છે? કન્વર્જન સિક્વન્સની ડેફિનેશન છે. બી એન કન્વર્જન્ટ આપ્યું છે એટલા માટેની આપણે બે લાઈન લખી શકીએ. n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m2 ઇમ્પ્લાઇઝ બી એન માઇનસ બી લેસ ધેન એપ્સિલોન બાય 2. જો ઇન્ટુ શું છે? કે. શું કામ આપણે ત્યાંથી કેને રિમૂવ કરવું હતું એટલા માટે. સેમ એઝ આ જે લાઈન છે એ આપણે ઉપરના થિયરમમાં લખ્યું હતું એ જ રીતે છે. એ એન ઇન્ટુ બી એન માઇનસ એ ઇન્ટુ બી લેસ ધેન. જો હવે આ પાછું ક્યાં આવ્યા? ફ્રોમ ઇક્વેશન 1. ફ્રોમ ઇક્વેશન 1માં શું હતું? તો આ જે છે બી એન માઇનસ બી લેસ ધેન શું હતું? એપ્સિલોન અપોન 2 કે. તો આની જગ્યાએ લખી શકાશે એપ્સિલોન અપોન 2 કે અને આની જગ્યાએ લખી શકાશે એપ્સિલોન અપોન 2 મોડ બી. અહીંયા આપેલું છે એ પ્રમાણે. તો એ બંને ચેન્જીસ આપણે કરીએ તો શું થશે? આ કેન્સલ થશે અને આ પણ કેન્સલ થશે. આપણે જે જોઈએ છે એ આવી ગયું એપ્સિલોન બાય 2 પ્લસ એપ્સિલોન બાય 2 લેસ ધેન એપ્સિલોન. તો આ શું થઈ જશે? લેસ ધેન એપ્સિલોન. તો ડેફિનેશન આપણે જો લેસ ધેન એપ્સિલોન હોય તો કન્વર્જન સિક્વન્સ પ્રમાણે શું લખી શકશું આપણે? ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર m સચ ધેટ n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 ઇમ્પ્લાઇઝ મોડ એ એન ઇન્ટુ બી એન માઇનસ એ બી લેસ ધેન એપ્સિલોન. તો એના ઉપરથી શું થશે? એ ઇન્ટુ બી એનનું લિમિટ શું થઈ ગયું? એ બી. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એ એન ઇન્ટુ બી એન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. તો આ થિયરમ છે બધા મોસ્ટ આઈએમપી છે.
લાસ્ટ થિયરમ છે, સેમ એ જ રીતે છે પણ ડિવિઝન છે. તો ડિવિઝનમાં આપણે શું લેવું પડશે તો કે મોડ AN અપોન BN માઇનસ AB લેસ ધેન એપ્સિલોન, આવું તમારે બતાવવું પડશે. આપણે આગળમાં શું હતું, મોડ AN ઇન્ટુ BN હતું અને અહીંયા શું આવ્યું, મોડ AN અપોન BN. તો સ્ટાર્ટ ક્યાંથી કર્યું છે તો કે AN અને BN કેવા આપ્યા છે, કન્વર્જન સિક્વન્સ છે અને કન્વર્જન સિક્વન્સ હોય બાઉન્ડેડ હોય આગળની લાઈન. આ ત્રણ લાઈન સેમ બેઠી આપણે આગળ જેમ લખ્યું છે એ જ લખેલું છે, મોડ AN લેસ ધેન ઓર ઇક્વલ ટુ K એન્ડ મોડ BN લેસ ધેન ઓર ઇક્વલ ટુ K. હવે આપણે શું કરવાનું છે તો કે આના લેસ ધેન એપ્સિલોન બતાવવાનું છે. છેલ્લે આપણે શું કરશું, લેસ ધેન એપ્સિલોન બતાવશું અહીંયા આગળ. અહીંયા તો એપ્સિલોન લેસ ધેન કઈ રીતે બતાવશું તો એ સ્ટેપ આપણે જોઈ લઈએ. મોડ AN અપોન BN માઇનસ A અપોન B ઇઝ ઇક્વલ ટુ આને અહીંયા મલ્ટીપ્લાય કરો અને આને અહીંયા મલ્ટીપ્લાય કરો, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો. હવે ઉપર એક વસ્તુ એડ કરી છે, હવે શું એડ કરવું એ થોડુંક લોજિક ચલાવવું પડે કે આમાંથી મારે AN માઇનસ A જોઈએ છે તો શું કરવું પડશે તો કે એની સાથે શું છે મલ્ટીપ્લિકેશનમાં B છે તો B કોમન કાઢવો પડે અને A તો માઇનસ આપણે જોઈએ જ છે તો અહીંયા B હોય તો આપણે B કોમન કાઢી શકીએ. તો એનો મતલબ કે માઇનસ AB આપણે સબટ્રેક્ટ કરવાના અને પ્લસ AB એડ કરવાના. ફરી પેર બનાવો, આ બંનેની પેર બનશે એટલે B કોમન નીકળશે AN માઇનસ A, અહીંયા A કોમન નીકળશે તો B માઇનસ BN અપોન BN માઇનસ 2 તો એઝ ઇટ ઇઝ છે જ. હવે બધાને આપણે અલગ અલગ મોડ કરવા હોય તો ઇનઇક્વાલિટી ચેન્જ થશે, બધાનો આનો મોડ થશે અને અહીંયા B માઇનસ BNનો મોડ કરવો હોય તો આપણે B માઇનસ BN લખીએ કે BN માઇનસ B લખીએ, મોડમાં કાંઈ ચેન્જીસ થાય નહીં. તો આપણે જેમ જોઈએ છે BN માઇનસ B એ પ્રમાણે આ સ્ટેપને લખી નાખીએ અને એના નીચે પણ મોડ થશે. હવે અહીંયા તો કે AN માઇનસ A અપોન B કેન્સલ થશે, મોડ BN અને એવી રીતે શું થશે A અપોન મોડ BN અને BN માઇનસ B અપોન મોડ B. આ જે છે એ બંનેને આપણે અલગ અલગ આપી દીધા. હવે આપણે કોઈ મોડ BN બરાબર કોઈ લેમડા ચૂઝ કરી લઈએ તો પણ ચાલે, અથવા તો ડાયરેક્ટ આપણે એપ્સિલોન બાય 2માં આપણે જે લેસ ધેન એપ્સિલોન વાળું જે છે એમાં આપણે મોડ ઉપર BN લઈ લઈએ કે જેથી કરીને મોડ BN શું થશે કેન્સલ થશે, એમ લઈએ તો પણ ચાલે. તો આપણે ડેફિનેશન છે આ તો ઓલરેડી તમને સ્ટેટમેન્ટમાં આપેલું છે, એના ઉપરથી આ 2 લાઈન લખેલી છે. આ આપણે લગભગ 4 થિયરમમાં આ 2 લાઈન લખેલી જ છે, 4 થિયરમમાં. n greater than or equal to m1 implies mod an minus a less than mod bn into epsilon. જો આ બધામાં ચેન્જીસ છે એ કઈ રીતે તો કે આપણે જે અહીંયા જોઈએ છે એ પ્રમાણે અહીંયા મારે એપ્સિલોન બાય 2 જોતું હોય તો શું લેવું પડે તો કે an માઇનસ એની જગ્યાએ તો એપ્સિલોન બાય 2 આવી જશે, પણ ડિવાઇડમાં શું છે મોડ bn, તો મારે ઉપર શું લેવું પડશે ઇન્ટુ મોડ bn, અથવા તો મોડ bn ઇઝ ઇક્વલ ટુ કોઈ લેમડા ચૂઝ કરી લ્યો તો અહીંયા ઇન્ટુ શું લેવું પડશે લેમડા લેવું પડશે. તો મોડ bn ઇન્ટુ લેમડા બાય 2 અને એ જ રીતે BNમાં કરી લ્યો તો એમાં શું થશે, જે આ વધારાના જેટલા સ્ટેપ છે અહીંયાથી આ 3 કેન્સલ કરવાનો, તો ડિવાઇડમાં હોય એને ઉપર લેવાનું અને ઉપર હોય એને ક્યાં લેવાનું નીચે. તો એ પ્રમાણે અહીંયા લેવાઈ ગયું અને ફરી આપણે આ 3 લાઈન એઝ ઇટ ઇઝ જેમ આગળ કરીએ છીએ એમ જ આ પણ આપણે આગળ કરીએ છીએ એમ જ છે. તો ફ્રોમ ખાલી ચેન્જ એટલું થશે, અહીંયા અપોન વાળું ફોર્મ આવશે, ઓલામાં મલ્ટીપ્લિકેશન વાળું ફોર્મ આવતું હતું, એકમાં પ્લસ વાળું ને એકમાં માઇનસ વાળું. 4 થિયરમ એ પ્રમાણે અહીંયા ચેન્જીસ થશે. ઓકે, મોડ AN અપોન BN માઇનસ A અપોન B લેસ ધેન અહીંયા બધું કેન્સલ થશે તો એપ્સિલોન બાય 2 પ્લસ એપ્સિલોન બાય 2 તો લેસ ધેન શું આવી ગયા એપ્સિલોન. તો AN અપોન BN માઇનસ A અપોન B લેસ ધેન એપ્સિલોન. So it follows that limit n tends to infinite AN upon BN is equal to A upon B. ઓકે, આજે આપણે અલ્જીબ્રા ઓફ સિક્વન્સના 4 થિયરમ કર્યા કે જે મોસ્ટ IMP છે, તો ખાસ કરજો. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.